અંકલેશ્વર શહેર એ ડિવિઝન ટીમે ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નવીનગરી વિસ્તારમાં સફળ રેડ પાડીને પત્તા પાનાનો જુગાર રમતા 6 ઈસમોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. ₹39,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની ટીમ પોલીસ સ્ટાફ જ્યારે વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી રાહે પાક્કી બાતમી મળી હતી કે નવીનગરીમાં રહેતી ભારતી જયંતિ વસાવા નામની મહિલા પોતાના ઘરની બાજુમાં આવેલા ખુલ્લા વાડામાં બહારથી માણસો બોલાવી ઇલેક્ટ્રિક લાઇટના અજવાળે પત્તા પાના વડે હારજીતનો જુગાર રમાડે છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી નવીનગરી 4 રસ્તા પાસે ભારતીબેનના ઘર નજીક વોચ ગોઠવી હતી. મકાનની આમાંથી જોતા કેટલાક ઈસમો કુંડાળું વળીને જુગાર રમતા હોવાની ખાતરી થઈ હતી. પોલીસે તાત્કાલિક જુગારધામ કોર્ડન કરી દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પરંતુ એલર્ટ પોલીસ દોડીને સ્થળ પરથી રમેશ દયાભાઈ મકવાણા, સાજિદ હુસેન, ઉમર ફારૂક અરબ, ભરતકુમાર રામ સુમેર પાસી, જાબીર શાહ, મોહમ્મદ શાહ ફકીર, યોગેશ ઉર્ફે એપલ બુબેદભાઈ વસાવા અને પ્રિતેશ બાબુભાઈ મોદીને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે જુગાર અડ્ડા સંચાલક મહિલા ભારતીબેન જયંતિભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી હતી. પોલીસ સ્થળ પરથી અંગ ઝડતી અને દાવ પર લાગેલા રોકડા ₹14,300, 4 મોબાઈલ કિંમત ₹25,000 મળી ₹39,300નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી.